नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? धोरण 11 सायन्स भौतिक विज्ञान प्रकरण नंबर 8 जेनु नाम छे गुरुत्वाकर्षण। चालो, लास्ट लेक्चर ની અંદર આપણે તમામ આ ચેપ્ટરની થિયરી પૂર્ણ કરી છે। હવે આપણે આગળ એના દાખલાઓની ચર્ચા કરવાના છીએ, એટલે કે ઉદાહરણના દાખલાઓ। તો ચાલો આજે આપણે ઉદાહરણના દાખલાઓ જોવાના છીએ, જેની અંદર લાસ્ટ લેક્ચર્સની અંદર આપણે ઉદાહરણના દાખલાઓ લગભગ 1-2 લઈ લીધા છે, છતાં આપણે જોઈ લઈ। ચાલો, ઉદાહરણ 1 અને 2 આપણે લઈ લીધા છે। ઉદાહરણ 3 થી શરૂઆત કરવાની છે। હાલો, ઉદાહરણ નંબર 3। ચાલો, ત્રીજું ઉદાહરણ શું કહે છે? જો એલ લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુઓ પર, એલ લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલા 4 કણના તંત્રની સ્થિતિ ઊર્જા શોધો। ચોરસના કેન્દ્ર પર એનું સ્થિતિમાન પણ શોધો। એટલે કે આપણે 4 બિંદુએ મૂકેલા એમ દળના પદાર્થની સ્થિતિ ઊર્જા શોધવાની છે, અને એના વડે એના કેન્દ્ર પર કેટલું સ્થિતિમાન છે એ પણ શોધવાનું છે। તો ચાલો શરૂઆત કરીએ। આપણે આપ્યું છે એની આકૃતિ દ્વારા પેલા સમજૂતી લઈએ કે ચોરસ લીધું છે, ધારો કે આ ચોરસ છે, એ બી સી અને ડી। ચોરસના 4 શિરોબિંદુઓ પર એમ દળનો પદાર્થ છે, એમ 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 અને એમ। હાલો, આ લંબાઈ એલ જેટલી છે, બધાની એલ જેટલી લંબાઈ છે। તો આ તમામ શિરોબિંદુઓ પર એમ દળના પદાર્થ મૂક્યા છે, એની કુલ સ્થિતિ ઊર્જા શોધવાની છે। તો જોવો જોઈએ આ અંતર કેટલું થશે? એ થી સી નું અંતર પાયથાગોરસના નિયમ પ્રમાણે મળી જાય। બી થી ડી વચ્ચેનું અંતર એસી જેટલું જ હોય। તો પહેલા તો આપણે શું શોધી લઈએ? એસી અને બીડી વચ્ચેનું અંતર, કારણ કે આખા તંત્રની સ્થિતિ ઊર્જા શોધવા માટે આપણે શેની જરૂર પડશે? તો કે આ બે વચ્ચેના અંતરની, એ બી વચ્ચેની સ્થિતિ ઊર્જા, બી સી વચ્ચેની સ્થિતિ ઊર્જા પ્લસ સી ડી વચ્ચેની સ્થિતિ ઊર્જા પ્લસ ડી એ વચ્ચેની, આ 4 થઈ। એ સિવાયની 2 એ સી વચ્ચે અને બી ડી વચ્ચેની સ્થિતિ ઊર્જાનો કુલ સરવાળો આપણે કરવાનો થશે। એટલા માટે પહેલા આ બે વચ્ચેના અંતર તો જોવો જોઈએ। પહેલા લખીએ કે આકૃતિ પરથી AB બરાબર BC બરાબર CD બરાબર AD ઇઝ ઇક્વલ ટુ L જેટલું છે। દરેક શિરોબિંદુ પર એમ દળનો પદાર્થ છે। હાલ, હવે આપણે વાત કરીએ AB બરાબર AC બરાબર BD। હાલો, એ અંતર શોધવું હોય તો એ આપણે R ધારી લઈ। ધારો કે આ અંતર આખું R છે, કેટલું છે? R છે। હાલો, આ અંતર આખું R જેટલું અંતર છે એવું ધારી લઈ, તો આ પણ R થાય, કારણ કે બે વિકર્ણ છે। હાલો, વિકર્ણની લંબાઈ જોતી હોય તો ત્રિકોણ ACD, તો ત્રિકોણ ACD પરથી શું કહી શકાય? તો ત્રિકોણ ACD કાટકોણ ત્રિકોણ છે, તો R નો વર્ગ બરાબર L નો વર્ગ વત્તા L નો વર્ગ, માટે R નો વર્ગ બરાબર L નો વર્ગ વત્તા L નો વર્ગ, એટલે કે 2L નો વર્ગ, માટે R બરાબર વર્ગમૂળ 2L। હાલો, એ પણ મળી ગયું। આટલું અંતર કેટલું થાય? આખું અંતર
વર્ગમૂળ 2l જેટલું થાય. તો આ પણ વર્ગમૂળ 2l હોય. તો પહેલો પ્રશ્ન આપને પૂછ્યો છે આખા તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાની. તો આખા તંત્રની સ્થિતિ ઉર્જા એટલે હમણાં કીધું એ પ્રમાણે એ બી વચ્ચેની સ્થિતિ ઉર્જા, બી સી વચ્ચેની, સી ડી વચ્ચેની અને એ ડી કેટલા થાય? 4. તો કે 4 શિરોબિંદુઓ પ્લસ 2 વિકર્ણો. તો બધાની સ્થિતિ ઉર્જા લખવી પડશે. તો અહીંયા લખીએ આથી તંત્રની કુલ સ્થિતિ ઉર્જા, કુલ સ્થિતિ ઉર્જા, હાલો કુલ સ્થિતિ ઉર્જાને હું યુ વડે દર્શાવું. તો કુલ સ્થિતિ ઉર્જા યુ બરાબર યુ એ બી વત્તા યુ બી સી વત્તા યુ સી ડી વત્તા યુ ડી એ, અને બધા વચ્ચેના અંતર સમાન જ છે. તો કુલ સ્થિતિ ઉર્જા યુ એ બી વત્તા યુ બી સી વત્તા યુ સી ડી વત્તા યુ એ ડી વત્તા હજી યુ એ સી વત્તા યુ બી ડી, બધી પ્લસ જ કરવાનું થાય ને. યુ એ સી વત્તા યુ બી ડી. હાલો બધી જ સ્થિતિ ઉર્જાનો સરવાળો કરવાનો. એમાં તમે જોવો જોઈએ એ બી બી સી સી ડી અને એ ડી બધા વચ્ચેના અંતર સમાન છે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? તો કે માઇનસ જી m1 m2 અપન આર, માઇનસ જી m1 m2 અપન આર. તો આ બધાની સ્થિતિ ઉર્જા સમાન જ છે, કારણ કે સમાન અંતરે હોય, એલ જેટલા અંતરે. તો 1 2 3 અને 4 એને 4 વડે ગુણી નાખી તો ચાલશે. અને દરેક શિરોબિંદુએ દળ કેવું છે? સમાન છે. તો આમ લખી શકાય. માટે કુલ સ્થિતિ ઉર્જા યુ બરાબર 4 ગુણ્યા કૌંસની અંદર, હાલો એકની સ્થિતિ ઉર્જા કેટલી થાય? માઇનસ જી, કારણ કે સૂત્રની અંદર માઇનસ છે, માઇનસ જી m1 m2, m1 m2 એટલે m નો વર્ગ છેદમાં l. તો આમ લખી શકાય માઇનસ જી m સ્ક્વેર અપોન l પ્લસ, હવે આ બે વચ્ચેના અંતર સમાન છે. કેટલું છે? વર્ગમૂળ 2l. શિરોબિંદુ ઉપર દળ સમાન છે. તો 2 વાર છે ને, એક આ અને એક આ, તો એ નામ કરી શકાય 2 ગુણ્યા માઇનસ જી m સ્ક્વેર અપોન અંડરરૂટ 2l, m સ્ક્વેર અપોન અંડરરૂટ 2l. ક્લિયર છે? ચાલો કોમન શું નીકળે આમાંથી? 2. રેડી? gm l, gm સ્ક્વેર l. તો u ઇઝ ઇક્વલ ટુ 2g અને માઇનસ એ કાઢી લ્યો. ચાલો માઇનસ 2g m સ્ક્વેર અપોન l. ચાલો તો અંદર શું વધે? 2 વધશે. માઇનસ એ નીકળી ગયા છે, m સ્ક્વેર નીકળી ગયો, l નીકળી ગયો, એટલે 2 વધે. 2 માઇનસ હતું એ પ્લસ થઈ જશે, પ્લસ 2 નીકળી ગયા છે, માઇનસ હતું એ પ્લસ થઈ ગયું, જી એમ સ્ક્વેર એલ નીકળી ગયું, તો વધે શું? 1/√ વર્ગમૂળ 2. હાલો આ બેનો સરવાળો કરું તો 2 વર્ગમૂળ 2 પ્લસ 1. તો આમ થાય u ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 જી એમ સ્ક્વેર અપોન એલ 2 વર્ગમૂળ 2 વત્તા 1/√ 2. હાલો આ બેને ઉડાડી શકાય, અહીંયા વર્ગમૂળ 2 આવી જાય. તો સ્થિતિ ઉર્જા u બરાબર માઇનસ વર્ગમૂળ 2 જી એમ સ્ક્વેર એલ અપોન 2 વર્ગમૂળ 2 વત્તા 1. તો કુલ સ્થિતિ ઉર્જા આટલી થાય. તો પહેલો પ્રશ્ન આપને પૂછ્યો છે કે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો આટલી થશે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો છે. ચાલો હવે આપણે વાત કરવી છે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા પછી એના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હોય. હાલો કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે એ શોધવું હોય તો કે આના વડે અહીંયા, આના વડે અહીંયા, આના વડે અહીંયા અને આના વડે અહીંયા, એટલે કે 4 વાર. હવે આ અંતર કેટલું હોય? r/2 થાય ને, આખું r હોય તો આ અંતર કેટલું હોય? r/2 જેટલું હોય.
તો આપણી પાસે આર તો છે, આર તો આપણી પાસે છે. તો હવે આપણે શું કરી શકીએ જુઓ જોઈએ, આટલું ભૂસી નાખું છું. હાલો, આર આપણી પાસે છે વર્ગમૂળ 2l. તો ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શોધવાનું છે. હાલો, ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન શોધવું છે. તો સ્થિતિમાનને v વડે દર્શાવીએ છીએ. તો અંતર પહેલા હું વાત કરું, ચાલો સ્થિતિમાન શોધવું છે તો આ અંતર કેટલું હોય r/2. તો જોવો જોઈએ, a અને કેન્દ્રને c કહી દઉં, g કહી દઉં. તો AG બરાબર BG બરાબર CG બરાબર DG. AG BG CG DG અને બધાના અંતર સમાન હોય. એ કેટલું છે? r/2. માટે r/2, r એટલે વર્ગમૂળ 2l હતું છેદમાં 2. આ 2 ઉડી જાય તો વર્ગમૂળ 2 વધે, l ના છેદમાં વર્ગમૂળ 2. હાલો, અંતર મળી ગયું. તો કુલ સ્થિતિમાન v is equal to v AG plus v BG plus v CG plus v DG. દરેક શિરોબિંદુ અહીંયા, અને અહીંયા દળ તો એકમ દળ હોય એને જ આપણે સ્થિતિમાન કહીએ છીએ. તો સ્થિતિમાન કેટલું થશે? ચાલો આ ભૂસી નાખું છું. આથી સ્થિતિમાન કેટલી વાર? તો કે બધાના અંતર કેવા છે? બધાના અંતર સમાન છે. રેડી? કેટલું? તો કે અહીંયા મેળવી લીધું l ના છેદમાં વર્ગમૂળ 2. કેટલી વાર? 4 વાર. માટે કુલ સ્થિતિમાન v બરાબર 4 ગુણ્યા -g m. અહીંયા m સ્ક્વેર આવશે નહીં, કારણ કે અહીંયા દળ છે નહીં. તો -g m છેદમાં l ના છેદમાં વર્ગમૂળ 2. છેદનો છેદ ઉપર જાય. આ 4 વાર શું કામ? તો કે ચારે શિરોબિંદુઓ ઉપરથી સમાન અંતરે છે. રેડી? તો વર્ગમૂળ 2 ઉપર જશે તો આમ લખી શકાય. માટે સ્થિતિમાન v બરાબર 4 વર્ગમૂળ 2, પણ કેવું? -gm/l. એકદમ સરળ ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 3. ક્લિયર છે? શું કર્યું? તો કે ચારેય શિરોબિંદુઓ વડે મળતું સ્થિતિમાન આપણે શોધી લીધું. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો, જોઈ લેજો. હાલો, નેક્સ્ટ ઉદાહરણ નંબર 4. ચાલો, ઉદાહરણ નંબર 4 શું કહે છે? જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ r ત્રિજ્યાના 2 નિયમિત ઘન ગોળાના દળ m અને 4m છે. હાલો ફટાફટ આકૃતિમાં આપણે જોતા જઈએ. ધારો કે આ ત્રિજ્યા સમાન હોય એવી ત્રિજ્યા r, આનું દળ કેટલું છે? તો કે m જેટલું છે. બીજો ગોળો છે એ અહીંયા છે, જેની ત્રિજ્યા પણ r જેટલી છે અને એનું દળ 4m જેટલું છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર, એટલે કે આનું કેન્દ્રને ધારો કે હું C કહી દઉં અને આના કેન્દ્રને C ડેશ કહી દઉં, તો C અને C ડેશ વચ્ચેનું કુલ અંતર, એટલે આ અંતર થાય જે 6r આપણને આપ્યું છે. કેટલું છે? 6r છે. બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલા છે. m દળના ગોળાની સપાટી પરથી સ્મોલ m દળનો એક પદાર્થ
સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે, આ તરફ ફેંકવામાં આવે છે. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે જરૂરી લઘુત્તમ ઝડપ, એટલે કે આ પદાર્થ અહીંયાથી અહીંયા પહોંચે ત્યાં સુધી પહોંચી જાય એના માટે જરૂરી લઘુત્તમ ઝડપ શોધવાની કીધી છે. તો પેલા ખાસ ઉદાહરણ જોઈ લ્યો. તો એની અંદર આપણે આટલું આપી દીધું છે. હવે આપણે શું શોધવું પડશે? તો કે એ પદાર્થ ઉપર લાગતા બળની અસરને ધ્યાનમાં લેવી પડશે અને એ જગ્યાએ ક્યાંક સ્થિતિ ઉર્જા શૂન્ય થાય એવી આપણે વાત કરવી પડે. ચાલો હવે જુઓ જોઈએ, આ એમ દળના પદાર્થને અહીંથી ફેંકીએ તો આપણે એવું વિચારીએ કે આ એમ કેપિટલ એમ દળનો પદાર્થ છે, આ 4m, આને આમ તરફ ફેંકતા એક બિંદુ એવું આવશે કે આ પદાર્થ પર આ બંને વડે લાગતા બળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં થાય, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ ત્યાં શૂન્ય થતું હોય. તો એવું વિચારી લઈએ, ધારો કે આ એમ દળનો પદાર્થ અહીંયા પહોંચે છે એન બિંદુ પાસે, કયા એન બિંદુ પાસે, ત્યારે અહીંયા લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થાય છે. તો હાલો પહેલા તો આકૃતિ પરથી અને આ અંતર આપણે ધારી લઈએ, ધારો કે r જેટલું છે. આકૃતિ પરથી એમ દળ અને 4m દળના ગોળાની વચ્ચે એન બિંદુએ, વચ્ચે ગમે ત્યાં, એટલે વચ્ચોવચ્ચ નહીં, એન બિંદુએ એમ દળના પદાર્થ પર લાગતું બળ સમાન થાય છે. હાલો જોઈએ, એના ઉપર લાગતું જો બળ સમાન થાય, તો આપણે અંતર ધારી લઈએ. ધારો કે આ CN છે, તો CN બરાબર સ્મોલ r થાય, તો C' n કેટલું થાય? C' n અથવા NC' 6r માંથી r જેટલું બાદ થાય, 6r માઇનસ r. તો જોવો જોઈએ, બળ સમાન થાય તો શું લખી શકાય? જોજો હો, જો બળ સમાન થાય તો શું લખી શકાશે? માટે m વડે n પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, m વડે m પર લાગતું બળ બરાબર 4m વડે m પર લાગતું બળ. હાલો તો બેના સૂત્ર અહીંયા લખું, બેના સૂત્રની સરખામણી કરું તો Gm અપોન r સ્ક્વેર, Gm અપોન r સ્ક્વેર, આટલું અંતર છે ને, બરાબર G4m, અહીંયા 4m જેટલું દળ છે, અપોન r સ્ક્વેર ની જગ્યાએ શું આવશે? 6r માંથી r બાદ કર્યું ને, 6r માઇનસ r નો સ્ક્વેર. ચાલો સામે m ઉડી ગયા, અને આમ જવા દો, શું થશે? માટે 6r માઇનસ r નો સ્ક્વેર બરાબર 4r નો સ્ક્વેર. વર્ગમૂળ લઈ તો 6r માઇનસ r પ્લસ ઓર માઇનસ 2r થાય, પ્લસ ઓર માઇનસ 2r. હાલ તો જોવો જોઈએ, એકવાર પ્લસ લ્યો ને એકવાર માઇનસ લ્યો, તો 6r માઇનસ r અને માઇનસ 2r લઈશ તો આ બાજુ જાય એટલે માઇનસ r વધશે. તો આમ લખી શકાય 6r માઇનસ r બરાબર 2r, અથવા 6r માઇનસ r બરાબર માઇનસ 2r.
હાલો આ ઓલી બાજુ જાય એટલે પ્લસ થશે, આ અથવા છે હો. હાલો તો આમ લખી શકાય 6r બરાબર 3r માટે r બરાબર અને એમ નીચે જવા દો શું થાય 2r. અને જો અહીંયા શોધો તો શું થશે, અને ઓલી બાજુ જવા દો પ્લસ થઈ જાય તો 6r બરાબર 2r માંથી એક r જાય, 2r માંથી એક r જાય એટલે માઇનસ r વધશે માટે r બરાબર -6r. હવે જોજો આ બંને વચ્ચે ઋણ મૂલ્ય શક્ય છે, ઋણ અંતર શક્ય નથી એટલે આ શક્ય નથી. હા એટલે આ નીકળી ગયું ને, તો આપણું આ અંતર કેટલું મળી ગયું 2r, તો આ કેટલું હોય 4r. આટલું ક્લિયર છે. હાલો હવે આપણે વાત કરવી છે આ બંને કિસ્સામાં કે જ્યારે એમ દળનો પદાર્થ આની સપાટી ઉપર હતો ત્યારે એની કુલ ઉર્જા અને એન બિંદુએ એની કુલ ઉર્જાની સરખામણી કરશું એટલે જવાબ મળી જશે. તો અહીં આપણે ધારો કે એમ દળના પદાર્થને v જેટલા વેગથી અથવા v જેટલી ઝડપથી કેપિટલ એમ દળની સપાટી પરથી ફેંકતા દળના ગોળાની સપાટી પરથી ફેંકતા તે સમયે કુલ ઉર્જા હાલો કુલ ઉર્જાની વાત કરવી છે એટલે પ્રારંભિક ઉર્જા થાય. હાલો પ્રારંભિક ઉર્જા એમાં હું પેલા ગતિ ઉર્જાની વાત કરું તો અહીંયા ગતિ ઉર્જા v જેટલા વેગથી ગતિ કરે છે એવા સમયે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાની વાત કરવી છે તો કુલ ઉર્જા EI એટલે પ્રારંભિક ક્યાં ગોળાની સપાટી ઉપર છે ત્યારે પ્રારંભિક ગતિ ઉર્જા એટલે 1/2 mv², 1/2 mv². હાલો પ્લસ હવે સ્થિતિ ઉર્જાની વાત કરવી છે તો એમ દળના ગોળાથી અંતર કેટલું છે r જેટલું, ત્રિજ્યા જેટલું, તો 4m થી કેટલું થાય 6r માંથી r બાદ થઈ જાય એટલું થાય ને અહીંયા હોય ત્યારે તો 5r થાય. તો બંનેની સ્થિતિ ઉર્જા લખવાની થાય. તો હાલો સ્થિતિ ઉર્જા લખું તો શું થશે, કૌંસમાં લખું છું -g m અપોન પેલા ગોળાથી અંતર કેટલું છે એની ત્રિજ્યા જેટલું r જેટલું, આટલું છે ને. આ અંતર થાય સપાટી ઉપર હોય ત્યારે આ અંતર કેટલું થાય તો 6r માંથી r બાદ કરો એટલું એટલે 5r. હાલો તો એની સ્થિતિ ઉર્જા કેટલી થાય -4g m અપોન 5r. આ સમજાણું, કારણ કે અહીંયા જોવો જોઈએ 4m જેટલું દળ છે એટલે 4gm. હાલો આમાંથી 4m m r r અને માઇનસ નિશાની સહિત બહાર કાઢ લ્યો તો EI is equal to 1/2 mv² minus gmm અપોન r કોમન કાઢ લ્યો તો વધે શું અહીંયા 1, અહીંયા 1 વધે પ્લસ 1, અહીંયા શું વધશે 4/5 ક્લિયર. હાલો આનું તમારે સરવાળો કરવો હોય તો સીધું 5 × 5 ને 4 9/5 સીધું લખી શકાય એટલે આપણે એક સ્ટેપ ઓછું થઈ જાય. એટલે આ શું હશે 9/5 સમજાણું ને. આગળનું સ્ટેપ લખી નાખજો તમારે લખવું હોય તો. હાલો આને હું સમીકરણ નંબર 1 આપી દઉં. હવે જ્યારે એ પદાર્થ અહીંયાથી અહીંયા પહોંચે ત્યારે એનો વેગ લગભગ શૂન્ય થઈ જાય, કારણ કે બંને વડે લાગતું બળ કેવું થઈ ગયું સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશામાં. આથી હવે એન બિંદુ પાસે કુલ ઉર્જા
હાલો એન બિંદુ પાસે કુલ ઉર્જા આ ભૂસી નાખું છું En એટલે કે ફાઇનલ ઉર્જા કેવી હોય તો વાંધો નથી તો ગતિ ઉર્જા શૂન્ય કારણ કે ત્યાં બંને વડે લાગતું બળ સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશામાં છે એટલે વેગ શૂન્ય થઈ જાય તો માત્ર સ્થિતિ ઉર્જા હોય તો કેની સ્થિતિ ઉર્જા હશે m દળ વડે n બિંદુએ સ્થિતિ ઉર્જા પ્લસ 4m વડે n તો અહીંયા લખી શકાય કે ગતિ ઉર્જા શૂન્ય છે રેડી તો ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા તો માત્ર સ્થિતિ ઉર્જા વધશે તો m વડે n બિંદુએ સ્થિતિ ઉર્જા એટલે માઈનસ gm m હવે અંતર કેટલું r જેટલું r એટલે 2r છે ને સ્મોલ r એટલે 2r તો નીચે 2r લખશું માઈનસ 4gmm અપોન 4r હાલો 4 ઉડી ગયા વધ્યું શું તો ef કોમન શું નીકળે gmm અપોન r અને માઈનસ સહિત તો માઈનસ gmm અપોન r કોમન 1/2 પ્લસ 1 અહીંયા કાંઈ ન વધે 1 જ વધે ને માઇનસ નીકળી ગયા તો 3/2 થાય ને તો આમ લખી શકાય માઇનસ gmm અપોન r 3/2 2 પ્લસ 1 એટલે 3/2 આ છે સમીકરણ નંબર 2 હાલો બંને સમીકરણ પેલા ધ્યાનથી જો અંતિમ ઉર્જા અને પ્રારંભિક ઉર્જાના છે હાલો તો બંનેને હવે આપણે સરખાવશું શું કરવા છે બંનેને સરખાવવાના છે ચાલો તો આ બાજુનું હું ભૂસી નાખું છું તો શું કરી શકાય જુઓ જે બંનેને આપણે સરખાવવા હોય તો હાલો તો સમીકરણ 1 અને 2 પરથી ઉર્જા સંરક્ષણના નિયમ પરથી સમીકરણ 1 અને 2 ને સરખાવવાના શું કામ તો કે પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા થવી જોઈએ તો હાલો પ્રારંભિક ઉર્જા એટલે 1/2mv² માઈનસ 9/5 gmm અપોન r ઇઝ ઇક્વલ ટુ 3/2 પણ કેવા માઈનસ 3/2 gmm અપોન r સમીકરણની બંને બાજુ અહીંયાથી m કોમન નીકળે અહીંયાથી m કોમન નીકળે અહીંયાથી m કોમન નીકળે ઉડી જાય વધ્યું શું અહીંયા જોવો જોઈએ 1/2v² આને ઓલી બાજુ જાવ તો પ્લસ થઈ જાય તો શું લખી શકાય 9/5 gmm અપોન r માઈનસ 3/2 gmm અપોન r કોમન શું નીકળે 1/2v² ઇઝ ઇક્વલ ટુ gmm અપોન r કોમન કાઢી લે તો gmm અપોન r કોમન નીકળી ગયા અંદર શું વધ્યું 9/5 માઈનસ 3/2 9 દુ 18 5 તરી 15 9 દુ 18 5 તરી 15 અને આને હજી એમનો જ રાખું છું 1/2v² gmm અપોન r 18 માઈનસ 15 18 માઈનસ 15 5 દુ 10 હાલો હવે અહીંયા તમે આમ લખી શકો કે 1/2v² ઇઝ ઇક્વલ ટુ 3/10 gmm અપોન r 3/10 2 5 10 ઉડાડી શકાય ને આમ બે સામે જાય તોય ઉડે તો 3/5 વધ્યું તો માટે v² બરાબર 3/5 gmm અપોન r હાલો 3/5 v²
3/5 v સ્ક્વેર માટે v બરાબર શું થાય? હાલો અહીંયા લખો, વર્ગમૂળ લઈ લો તો v બરાબર વર્ગમૂળની અંદર 3/5 gm m અપોન m તો ઉડી ગયો છે ને કા, અને ક્યાં લખવાનો છે? એમ ઉડાડી દીધો છે અપોન r. ક્લિયર છે? તો આટલા વેગથી તમે જો ઈ ગોળા 1 થી ગોળા 2 પર લઈ જવો હોય તો તમારે એને આટલો વેગ આપવો પડે. અગત્યતા શું છે દાખલાની અંદર? બંને ઉર્જાઓની સરખામણી. ક્લિયર છે? ચાલો જોઈ લેજો.